નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો ગાંધીનગરમાં ઇફકો બાદ નાફેડમાં ભાજપ વિરુદ્ધ ભાજપ જોવા મળ્યું છે। તો એક બેઠક માટે રાજ્યમાંથી 5 ફોર્મ ભરાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી મોહન કુંડારિયા સહિત 5 આગેવાનોએ ફોર્મ ભર્યા છે। તો રાજકોટમાં ડાયરેક્ટર મગન વડાવિયા પણ મેદાને છે। પાર્ટી દ્વારા કોઈને પણ મેન્ડેટ આપવામાં આવ્યું નથી। સમાચાર છે ગાંધીનગરથી ઇફકોની ચૂંટણી બાદ હવે જે સમાચાર પ્રકાશમાં આવ્યા છે તેને લઈને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। નાફેડની 6 બેઠકો માટે 21 મેના રોજ ચૂંટણી યોજાવાની છે। તો મોહન કુંડારિયા સહિત 5 આગેવાનોએ ફોર્મ ભર્યા છે। રાજકોટ જિલ્લા બેંકના ડાયરેક્ટર મગન વડાવિયા પણ ચૂંટણી મેદાને છે। તો પાર્ટી દ્વારા કોઈને મેન્ડેટ આપવામાં નથી આવ્યું। દિલીપ સંઘાણીના મોટા નિવેદનને લઈને સમાચાર પ્રકાશમાં આવ્યા છે। દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું છે તેને લઈને સમાચાર છે। મોટું નિવેદન આપ્યું છે। ગાંધીનગરના સમાચાર છે। દિલીપ સંઘાણીના મોટા નિવેદનમાં સહકાર ક્ષેત્રની ચૂંટણીમાં મતદારો સાથે સંકલન સાધવું જોઈએ તેવું તેમણે નિવેદનમાં જણાવ્યું છે। તો જનસંઘ સમયે સ્થાનિક નિર્ણયોની જવાબદારીથી ચર્ચા થતી હતી। ઉમેદવારો અંગે સામૂહિક રીતે ચર્ચા કરીને નિર્ણયો પણ લેવાતા હતા। તો સંકલન કરીને જો નિર્ણય થયા હોત તો આ સંઘર્ષ ટાળી શક્યા હોત। ગાંધીનગર ખાતે દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે। તેમના નિવેદનમાં ભાજપમાં હું પ્રદેશ મંત્રી હતો ત્યારથી માંડીને રૂપાલા સાહેબ પ્રમુખ થયા ક્યાં બધામાં ઉપપ્રમુખ કે મંત્રી પદાધિકારી રહ્યો, પણ આવા સ્થાનિક નિર્ણયો જ્યારે લેવાના થતા ત્યારે મુખ્ય જવાબદારીઓ ત્યારે તમારી પાસે સહકારી માળખું નહોતું, પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બાકીનું ક્યાંય આવે તો મુખ્ય લોકો બેસીને ચર્ચા કરીને જે સંબંધિત હોય કોણ ઉમેદવાર કરવા જોઈએ એની ચર્ચા કરીને કામ કરતા। જેવી રીતે ગઈકાલે અમે નાફેડ માટે કર્યું, એટલે મારી હારે ચર્ચા કરવી જરૂરી નહોતી, પણ જયેશભાઈ, વિપિનભાઈ અને બાકીના કોઈ પંકજભાઈ ઉમેદવાર હતા અને એ વિસ્તારના લોકો સાથે અથવા તો મતદારો સાથે મુખ્ય પ્રભાવશાળી એની હારે ચર્ચા કરીને સંકલન કરીને જો આ નિર્ણય થયો હોત તો હું માનું છું કે આ સંઘર્ષ ટાળી શક્યા હોત અને ભારતીય જનતા પાર્ટીની આબરૂને વધારે મજબૂત કરી શક્યા હોત। બુટલેગરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી છે। જે સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। એક બુટલેગરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી છે। ઘટના છે વડોદરાની। તો વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર પ્રભાતનગર પાસેની ઘટના સામે આવી છે। બુટલેગરે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી છે। બુટલેગરને પોલીસનો ડર ના હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે। તો બુટલેગરે જાહેરમાં જ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી છે। વડોદરાના વાઘોડિયા રોડ પર આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે બુટલેગરને પોલીસનો ડર ન હોય તેમજ તેને જાહેરમાં તેના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે। તો વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર પ્રભાતનગર પાસેની ઘટના પ્રકાશમાં આવી હતી। આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બુટલેગરને પોલીસનો ડર ના હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો બુટલેગરે જાહેરમાં જ કેક કાપી છે અને જન્મદિવસની ઉજવણી કરી છે। તો આપ દ્રશ્યો જોઈ શકો છો વાઘોડિયા રોડ પર પ્રભાતનગર પાસેની જ આ ઘટના છે। બુટલેગરને પોલીસનો કોઈ જ ડર નથી। તેના મિત્રો સાથે તેને ફટાકડા ફોડી ધામધૂમપૂર્વક ફોટા પડાવીને જન્મદિવસની ઉજવણી કરી છે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થયો છે।
વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે તો વડોદરામાં એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે જે સમાચાર છે વોન્ટેડ આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો છે તો વડોદરામાં 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી અખિલેશ પરમાર ઝડપાયો છે એસઓજીની પોલીસે તેમને ઝડપી પાડ્યો છે ટેસ્ટ કર્યા વગર જ બનાવટી આરટીપીસીઆર રિપોર્ટ બનાવવાનો આરોપ લાગ્યો હતો આરોપી ઝડપાઈ ગયો છે કોરોના કાળમાં ખોટી લેબોરેટરીના નામથી તે રિપોર્ટ આપતો હતો તો ટેસ્ટ કર્યા વગર બનાવટી આરટીપીસીઆર રિપોર્ટ બનાવવાનો આરોપ લાગ્યો હતો વડોદરાના સમાચાર છે વડોદરામાં આ વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી 3 વર્ષથી નાસ્તો ફરતો હતો અખિલેશ પરમાર નામના આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે તે આરોપી ટેસ્ટ કર્યા વગર બનાવટી રીતે આરટીપીસીઆરના રિપોર્ટ બનાવતો હતો કોરોના કાળમાં તેને ખોટી લેબોરેટરીના નામથી તે રિપોર્ટ પણ આપતો હતો 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વડોદરા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે જે વિગતો સામે આવી છે આરોપી ટેસ્ટ કર્યા વગર જ આરટીપીસીઆરના રિપોર્ટ બનાવતો હતો તો વડોદરામાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી અખિલેશ પરમાર 3 વર્ષથી નાસ્તો ફરતો હતો કોરોના કાળ દરમિયાન તે ખોટી લેબોરેટરીનું નામ રાખી અને રિપોર્ટ પણ બનાવતો હતો તો વડોદરામાં એસઓજી પોલીસે 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપી અખિલેશ પરમારને ઝડપી પાડ્યો છે જે આરોપી છે જે 3 વર્ષથી નાસ્તો ફરતો હતો તે કોરોના કાળ દરમિયાન ખોટી લેબોરેટરી તરીકે રિપોર્ટ પણ આપતો હતો તો આરોપી અખિલેશ પરમાર ઝડપાઈ ગયો છે વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે વડોદરાનો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આપણે તેની વાત કરીએ તો સીબીઆઈએ ડીએચએફએલના ડિરેક્ટર ધીરજ વાઘવાનની ધરપકડ કરી છે 34,000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં કથિત રીતે તે સામેલ હતો તો વાધવનને આજે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જે માહિતી પ્રકાશમાં આવી રહી છે સમગ્ર મામલાને લઈને 34,000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં તે કથિત રીતે સામેલ હતો તો વાધવનને આજે દિલ્હીની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો સીબીઆઈએ ડીએચએફએલના ડિરેક્ટર ધીરજ વાધવાનની મુંબઈથી ધરપકડ કરી છે 34,000 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં તે કથિત રીતે સામેલ હતો તો ધીરજ વાધવાનને આજે દિલ્હીની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી છે જે બેંક ફ્રોડ કેસમાં કથિત રીતે સામેલ હતો તો ડીએચએફએલના ડિરેક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 4 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરી છે તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે તેમજ ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે 15મી અને 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણમાં પણ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા હાથીજણમાં મકાન જર્જરિત હાલતમાં છે 120 વર્ષથી જૂનું આ મકાનનો સ્લેબ સમયાંતરે તૂટી રહ્યો છે આ મકાનની આસપાસમાં રહેતા લોકો હાલ ભય સાથે જીવી રહ્યા છે તો હાથીજણના પટેલવાસનું આ મકાન ગમે ત્યારે પડી શકે છે કોર્પોરેશનમાં આ બાબતે કોર્પોરેટર અને અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી
ત્યારે કોર્પોરેશન કર્મચારીઓ આવીને ફક્ત ફોટાઓ પાડીને કામગીરી પૂર્ણ કરે છે. મકાન જર્જરિત હોવા છતાં પણ નોટિસ કે બેરિકેડ લગાવવામાં નથી આવ્યા. તો કોર્પોરેશનને અરજીઓ કરવા છતાં પૂર્વ ઝોનનું તંત્ર આ મામલે કોઈ કામગીરી નથી કરતું તેવું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. અમારા આજુબાજુ છોકરા ઉપર રમે છે, ઉપર પડે તો કોની જવાબદારી હશે? આ 2 વાર તો પડ્યું. અત્યારે ડર તો લાગે ને, ચોમાસું આવ્યું, કાલે જ આ બધું પડ્યું અહીંયા નીચે. તો આ અમારા છોકરા હેરતા હતા ને આ બારી નીચે પડ્યું તો કોની જવાબદારી હશે? એ લોકો કોઈ જોવા જ નથી આવતા. આપણે જાણ કરી તોય આવતા નહીં એ લોકો. એકવાર હમણાં અહીં ગયા, અહીં કોઈ આવતા નથી. હવે કોર્પોરેશનમાં અરજી કરેલી છે. હા, જોવા 2 વખત આવીને જોઈ ગયા, હજુ કોઈ ધ્યાન નહીં આપ્યું. કોર્પોરેશન વાળાની જવાબદારી શું હોય? ઉઠાઈ જવાની. હજુ કઈ આ કચરો ઉઠાઈ નહીં ગયા એ લોકો. આયા જ નહીં ને. અમારા સ્થાનિક કોર્પોરેટર છે, એમને જો ધ્યાન આપવું જોઈએ ને, એમની ઉપર જયું તો હોય ને ફોન. અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારની અંદર જે હાથીજણ વિસ્તાર પણ આવે છે ને, અંદર ઘણા બધા એવા જર્જરિત મકાનો પણ છે જે ઘણા બધા લોકોને માથે મોત ભમરતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ 100 થી પણ વધારે વર્ષ જૂનો જે મકાન છે, પરંતુ આ મકાનના માલિક કોણ છે તે આસપાસના સ્થાનિકોને પણ ખબર નથી. પરંતુ આ મકાન જે છે તેનો કાટમાળ છે તે સમયાંતરે વારે વારે પડતો જાય છે અને આ જે સામાન પડે છે ત્યારે અહીં જે વસતા લોકો છે, અહીં જે રહેતા નાના બાળકો છે, તેની ઉપર જે છે એક મોત ભમતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે ભંગાર જે છે, જે ઈંટો અને સિમેન્ટ જે પડી રહી છે તેનાથી નુકસાન છે તે થઈ શકે છે. કોર્પોરેશનમાં વારે વારે આ મામલે રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ કોર્પોરેશનના એક પણ અધિકારી દ્વારા આ જે મકાન છે તે અંગે નોટિસ આપવામાં આવી નથી અથવા તેને કોર્ડન પણ કરવામાં આવ્યું નથી. જે પ્રમાણે જે દ્રશ્યો તે આપ જોઈ રહ્યા છો, વારે વારે આ જે પ્રમાણેનો જે સામાન જે પડતો હોય અને જો દુર્ઘટના જે મોટી થશે તો તેના માટે જવાબદાર કોણ? કોર્પોરેશનના એક પણ જે અધિકારી છે ત્યાં વિસ્તારની મુલાકાત પણ લેતા નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. કેમેરામેન રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સોરઠ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને વંઠલી, શાહપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદના પગલે ખેડૂતોને નુકસાની થઈ હતી. કેસર કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાની થઈ છે અને ત્યારે ખેડૂતોએ સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈને સહાયની માંગ કરી રહ્યા છે. કઈ રાતના વાવાઝોડું પવન સાથે વરસાદ આવ્યો અને મિની વાવાઝોડું. નુકસાનીમાં એક તો માલ પાક કઈ વણાવણામાં એટલું નથી કે આંબામાં કેરીમાં નથી કઈ એટલું ને નુકસાનીમાં ડાલુ ભાંગી ગઈ, કેરી ખરી ગઈ. અંદાજિત કેટલી નુકસાની હશે? અંદાજે સમજી લે 50% ની આજુબાજુમાં નુકસાની ગઈ. સોરઠ પંથકમાં અચાનક ગઈ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈ ભારે પવન સાથે છે વિસ્તારની અંદર ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ વિસ્તારની અંદર કેરી, ચીકુ, રાવણા સહિતના પાકોને છે તે નુકસાની આવી છે, જેને લઈ ખેડૂતોને હાલ તો છે તે માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે. પંથકના ખેડૂતોને એકમાત્ર પોતાની આજીવિકા સમાન કેરી, રાવણા, ચીકુ સહિતના પાકો હોય છે, પરંતુ ગત રાત્રિએ તેનો પણ શોથ વળી જતા હાલ તો ખેડૂતોને છે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતો છે તે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. જૂનાગઢ જિલ્લામાં ગત રાત્રિના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ત્યારે કેરી હાલ આંબા પર છે, તેને ઉતારવાની કામગીરી ખેડૂતો કરી રહ્યા છે. એટલી જુવારમાં અચાનક જ આવી ચડેલા વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે. તો જૂનાગઢના અનેક ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાત્રે આવેલા મિની વાવાઝોડાથી નુકસાન થયું છે. ખેતી પાકોમાં તલ, જીરું અને ધાણા જેવા પાકને નુકસાન પહોંચ્યું છે, તેમજ બાગાયતી પાકોમાં કેરી સહિતના પાક ખરી પડ્યા છે, જેથી કેરીના વેપારીઓ અને ઇજારેદારોને પણ લાખોનું નુકસાન થયું છે. એક તો કેરીનો પાક મોડો આવ્યો છે અને તેમાં પણ ગઈકાલે ભારે પવન ફૂંકાતા
મોટાભાગની કેરીઓ ખરી પડી હતી. આંબાના બગીચા ધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. વાગ્યા સુધી જે ભારે પવન 60-70 કિલોમીટર ફૂંકાતા આપણે કેરીના બગીચાને પારવા નુકસાન થયેલ છે. પછી કે આપણે કહેવાય પપૈયાના બગીચાને, ફૂલઝાડના બગીચાને, ટોટલી લીંબુના ફૂલ બધું ખરી ગયું છે. અને ટોટલી બગીચામાં જે ફૂલઝાડ છે, પછી આંબાના છે, ચીકુ છે, ગમે તે ફાલ બધા ખરી ગયા છે. 90% નુકસાની છે. દર વર્ષ કરતા આ વખતે પાક 40% હતો. એમાં હાવ કેરી ઓછી હતી આ વખતે. તો કાલે રાતના જે વાવાઝોડું આવ્યું ને એના લીધે કેરી હાવ ખરી ગઈ છે. એનાથી અમને બહુ મોટો નુકસાન થયું છે. એટલે આ વખતે કેરીનો પાક હાવ ઓછો હતો ને એમાંથી વાવાઝોડું આવ્યું એટલે કેરી હાવ ઓછી થઈ છે ને અમને બહુ મોટું નુકસાન થયું. એમાં સરકારને અપેક્ષા છે કે અમને જે સહાય થાય સહાય કરી. ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. તારાજીમાંથી વડોદરા જિલ્લો પણ બાકાત નથી રહ્યો. વડોદરા જિલ્લામાં કેળ, બાજરી અને કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે તારાજી સર્જાયેલા વિસ્તારની મુલાકાત લીધી હતી. વડોદરા શહેરની આજુબાજુ આવેલા સોખડા, છાણી, દશરથ, મોતિયાપુરા, લાલપુરા, મિરસાપુરા અને સાકરડા સહિતના ગામોમાં કેળ અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. તો વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોના 1 વર્ષની મહેનતને તહેસ નહેસ કરી નાખી છે. ત્યારે જગતનો તાત આશા રાખી રહ્યો છે કે સરકાર સર્વે કરે, સહાય ચૂકવે તેવી ખેડૂતો અપીલ કરી છે. લગભગ 7 થી 8ના સમયમાં જે વાવાઝોડું આવ્યું, લગભગ 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. હવે આની અંદર અમારા કેળનું વાવેતર છે. એટલે લગભગ કેરોની અંદર 50% થી 60% સુધીનું અમારા પ્લાન્ટ બધા નીચે જમીનદોસ્ત થઈ ગયા છે. હવે ફળ લેવાની તૈયારી જ હતી અને પાકને ઘણું નુકસાન થયું છે. હવે આ લગભગ 1 વર્ષની ખેતી છે. આમાં હવે 1 વર્ષની ખેતીની અંદર જ્યારે પાક લેવાની તૈયારી હતી, એમાં જ આ કમોસમી વરસાદનો વંટોળ આવ્યો, એમાં ભારે નુકસાન થયું છે. લગભગ જે નફો ધોરણ હોય તે બધું ગયું છે અને ખર્ચાના પૈસા અત્યારે મળે એવી શક્યતાઓ નથી. અને પાક પડી ગયેલો હોય એટલે એ પાકના 100 ના 60 રૂપિયા થઈ જાય છે આમાં. એટલે જે નફો ધોરણ હોય એનાથી પણ નીચે જતું રહે છે. એટલે સરકારશ્રીને અપીલ છે કે ભાઈ વહેલી તકે સર્વે કરો અને ખેડૂતોને સારામાં સારા વળતર મળે એવી અમારી અપીલ છે. આજુબાજુના ગામમાં લાલજીપુરા, મિરસાપુરા, સોખડા ગામ છે. આમાં બાજરી છે, કેળા છે. એ બધા બાજરી અત્યારે વધારે છે. લગભગ બાજરીમાં ભારે નુકસાન થયું છે. બધી બાજરી આખી જમીન પેટે સૂઈ ગઈ છે. એટલે એમાં બહુ ભારે નુકસાન થયું છે. જૂનાગઢમાં તોફાની વરસાદની શક્યતા કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તોફાની વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. તો આ સાથે જ ભારે પવન અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે. પવનની સ્પીડ છે લગભગ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આજ અને આવતીકાલ જે વરસાદ નોંધાવાના છે, જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે. કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે. રાજકોટના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે અને ત્યારે પાણીની સમસ્યાના કારણે કેટલીક સોસાયટીના લોકો પાણી વેચાતું મંગાવતા થયા છે. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ રહી છે, તેમજ પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આજી, ન્યારી અને અન્ય પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. આપણા જે અલગ અલગ મુખ્ય સોર્સ છે, ખાસ કરીને આજી, ન્યારી, ભાદર અને સૌની, આ 4 આપણા મુખ્ય સોર્સ છે. આ સોર્સના માધ્યમથી જ આપણે અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આજી ન્યારી ડેમ છે, એ ડેમમાં જે આપણે સૌની યોજનાના પાણી ઉમેરવાની વાત હતી, જેથી કરીને આગામી ચોમાસા સુધીમાં પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
એ પ્રમાણેની આપણને આજી અને ન્યારી બંનેમાં પાણી મળ્યું છે અને હજુ પણ જેમ જરૂરિયાત હશે એ જરૂરિયાત પ્રમાણે સંબંધિત વિભાગ સાથે સંકલન કરી આપણે એમાં કાર્યવાહી કરી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી છે. માધવરત્ન સીલ કર્યું છે પણ પાછળના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તો મુખ્ય ગેટ દેખાવ પૂરતો જ સીલ કરવામાં આવ્યો છે. મનપાની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. માત્ર દેખાડા પૂરતી મનપાએ કાર્યવાહી કરી છે. આ દેખાવાની કાર્યવાહી કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે ઉનાળાની શરૂઆતમાં જ શહેરના 13 વોર્ડમાં પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ચાલુ વર્ષે ₹65 લાખના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના 13 વોર્ડમાં બોક્સ લાઇન સફાઈ, ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ, ડ્રેનેજના નાળા તેમજ ખાર વિસ્તારમાં જતી કેનાલો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં નાળામાં રહેલ કચરાને દૂર કરવા માટે જેસીબી વડે કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જ્યાં જરૂર પડે ત્યાં સફાઈ કર્મચારીઓને પણ કામે લગાડવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે અમારા અંદાજિત લગભગ એપ્રોક્સિમેટ 5500 સ્ટ્રોમના ઇનલેટ છે, તો પ્રથમ ઇનલેટની સફાઈ અત્યારે ચાલુ છે, જેમાં લગભગ 60% જેવી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને અમારા ટાર્ગેટ મુજબ 30 મે પહેલા બધી કામગીરી પૂર્ણ કરવી છે. એ પૈકીમાં મેજોરિટી અમારા જે વોટર લોગિંગ એરિયાઓ છે, તો વોટર લોગિંગ એરિયાને અમે આઈડેન્ટિફાઈ કરી લીધા છે. એમાંથી મહદઅંશે અમે જેવા કે 6 જેટલા વોટર લોગિંગ એરિયાનું અમે કાયમી નિરાકરણ પણ કરી આપેલ છે. અને દેશભરમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી સૈનિક સ્કૂલ બાલાછડી શાળાના લંપટ શિક્ષકના કાંડને પગલે ચર્ચાના ચકદોડે ચડી છે. જામનગરમાં શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના સૈનિક સ્કૂલ બાલાછડીમાંથી સામે આવી છે અને જેમાં શાળામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓને બેન્ડ માસ્ટરે ગુપ્તાંગ ભાગે અડપલા કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યાં બાળકો સાથે અડપલા બાબતની હકીકત જણાય જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ, જેમાં પ્રિન્સિપલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતા નાઓએ ફરિયાદ કરેલ છે. જેમાં આશરે 12 વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગી નાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય, જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે. વડોદરામાં તરસાલી વિસ્તારમાં રહેતા શખ્સે પરિવારના તમામ સભ્યોને શેરડીના રસમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું હતું. ચેતન સોનીએ પુત્ર, પિતા અને પત્નીને પોટેશિયમ સાયનાઇટ આપ્યા બાદ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જ્યાં સારવાર મળી પહેલા જ ચેતનના પિતા તેમજ પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે લાંબી સારવાર બાદ પુત્ર આકાશ સોનીનું પણ મોત થયું છે. મૃતક આકાશ સોનીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જ્યારે પરિવારને ઝેર આપનાર આરોપી ચેતન સોની હજુ સારવાર હેઠળ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અને ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. રાજ્યભરમાં હવામાન ખાતા દ્વારા 13, 14 અને 15 મે સુધી માવઠાની આગાહી કરાઈ હતી. આગાહીના પગલે ખેડૂતોએ ડાંગરના પાકને કાપી પોતાના વિસ્તારમાં ભેજ દૂર કરવા પાથર્યા હતા. અચાનક રાત્રે વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની આંખ સામે ડાંગર પલળી જતા મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને જેને કારણે ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. આ સાથે જ અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશયી થયા છે, જેને કારણે લોકોને સામાન્ય નુકસાન થવા પામ્યું છે. વધુમાં ખેડૂતોના બાગાયતી પાકોને અઢળક નુકસાન થવા પામ્યું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે. એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે. એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે છે ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી અને આગાહી સાચી ઠરી હોય તેમ ગત મોડી રાત્રે ઓલપાડ તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ખેડૂતોને જે છે એ ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ટલકાવવાની પ્રોસેસ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે કેટલાક જે ખેડૂતો છે એ ખેડૂતો સાથે વાત કરીશું. જે આપનું નામ? હેમલ પટેલ. ગઈકાલે રાત્રે 9 વાગ્યાના આસપાસ અચાનક ગામમાં આંધી તુફાન જેવું ઉઠ્યું અને વરસાદ ચાલુ થઈ ગયો. ખાસ કરીને અત્યારે જે ડાંગરની કાપણીનો સમય છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી પણ ખેડૂતો ડાંગરી કાપી જ પડે સમય છે એટલે કાપણી કરીને અત્યારે જે ખુલ્લા મેદાનમાં જે પાક રાખ્યો છે તે પાક બચાવી પણ નહીં શક્યા. એટલી જોરમાં વરસાદ આવ્યો અને બહુ ભારે પારાવાર નુકસાન થયું છે. ખાસ કરીને ઓલપાથી આ બાજુના હાથીસા, સોનલાખારા, કુંભારી, નગોઈ, મીંઢી, અસના જેવા ગામોમાં ખૂબ જોરથી કમોસમી વરસાદ ગઈકાલે રાત્રે ત્રાટક્યો. લગભગ 1 કલાક ચાલેલા વરસાદથી ખેડૂતોનો પાકને તહેસ નહેસ થઈ ગયો અને ભીંજાઈ ગયો છે. પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરવામાં આવે અને જે પાકનું જે વળતર છે એ વળતર ચૂકવવામાં આવે જેથી કરીને જે ખર્ચો છે એ ખર્ચો પણ પરવડી રહે. મહેન્દ્રસિંહ માંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના અબવા ગામે સિટી બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. ત્યારે બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાની તજવીજ શરૂ કરી દેવાઈ હતી. જો કે આ ઘટનામાં બસ સાવ બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં કોઈ જાનહાનિ ન થતાં આખરે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.